हम पूरी जिंदगी एक ही खोज में लगे रहते हैं, मन को मुक्त करने की खोज, मोह से, चिंताओं से और जीवन के अनगिनत बंधनों से। लेकिन कभी-कभी बंधन मन पर नहीं, शरीर पर लग जाते हैं। जब चलना एक चुनौती बन जाए, जब सीढ़ियां चढ़ना भी संघर्ष लगे, जब सांसें छोटी पड़ने लगे और बढ़ता हुआ वजन, डायबिटीज और ब्लड प्रेशर जिंदगी की रफ्तार को रोकने लगे, तब केवल शरीर ही नहीं थकता, मन भी थकने लगता है। और धीरे धीरे वे सपने जिन्हें कभी पूरा करना था, वो भी कहीं पीछे छूटने लगते हैं। लेकिन हर संघर्ष के बाद एक नई शुरुआत का अवसर भी आता है। यह कहानी है घनश्यामदास स्वामी जी की, एक ऐसे व्यक्ति की जिन्होंने हार मानने के बजाय बदलाव का रास्ता चुना। एक ऐसी यात्रा जहां उन्होंने सिर्फ वजन कम नहीं किया, बल्कि अपने शरीर को फिर से स्वतंत्र बनाया। थकान से ऊर्जा तक, सीमाओं से संभावनाओं तक, संघर्ष से आत्मविश्वास तक और एक नई स्वस्थ जिंदगी की ओर। आइए देखते हैं घनश्यामदास स्वामी जी की यह प्रेरणादायक परिवर्तन यात्रा। तो नमस्ते स्वामी जी। नमस्ते साहेब। મને ઘણો આનંદ થયો તમને જોઈને। કેટલો સમય થયો આપને આપણું પ્રોસિજર કરે? લગભગ 11મો મહિનો આ ચાલી રહ્યો છે। આપનું વેટ કેટલું હતું સ્વામીજી પહેલા? 117 કિલો વજન હતું। બરાબર। અત્યારે હાલ 74 કિલો એટલે 74। હા 74। કરેક્ટ। એકદમ બ્લડ પ્રેશર ને ડાયાબિટીસ બંને બોર્ડર લાઈન હતા? બ્લડ પ્રેશર હતું? બ્લડ પ્રેશર જ। બ્લડ પ્રેશર ને કોલેસ્ટ્રોલ, રાઈટ? હાજી। બરાબર બરાબર। તમને કેવું લાગે છે એમનો ઓવરઓલ તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો આખી આ પ્રોસિજર વિશેનો? કારણ કે મને ખ્યાલ છે સ્વામીજી આપને એટલા બધા ફોલોઅર્સ છે, ડિસાઇપલ છે, શિષ્યો છે આપના એન્ટાયર ગુજરાતમાં નહીં પણ મને ખ્યાલ છે કે પૂરા વિશ્વમાં ફેલાયેલા છે। યુએસએ છે, ઓસ્ટ્રેલિયા છે, ઇંગ્લેન્ડ છે। તમે ઘણી વખતે ફ્રિકવન્ટલી એ બધા કન્ટ્રીઝ વિઝિટ પણ કરો છો મને ખ્યાલ છે। તો તમે એ જે તમારા જે શિષ્યો છે, અનુયાયીઓ છે, જે લોકોને ટેકનિકલી ઓબેસિટીને કારણે જે કોમ્પ્લિકેશન્સ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ, એ જે બધા પ્રોબ્લેમ્સ આવે છે, એ લોકોના માટે કંઈક તમે મેસેજ આપો તો એ લોકો માટે લાભદાયી રહેશે। એ રીઝન છે આપનું આ એક વિડીયો બાઇટ લેવાનું। ડૉક્ટર કેર યાજ્ઞિક સાહેબ, સૌ પ્રથમ તો તમારો ખૂબ આભાર। કારણ કે 117 કિલો વજન વેઇટ હતું, મને પણ બહુ પ્રોબ્લેમ થતો હતો, છતાં પણ મેં ગભરાતો હતો હૃદયથી આપની પાસે આવ્યો। આપને તમે આપેલી જે હિંમત અને તમે સમજાવેલી વાત એ હૃદયમાં ઉતારીને જે આ ઓપરેશન કર્યું છે, ત્યાર પછી મને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હજી લગી ક્યારેય પણ કોઈ વસ્તુ થઈ નથી। ક્યારેય ઉલટી પણ થઈ નથી, ક્યારેય ટેન્શન પણ થયું નથી, ક્યારેય દુખાવો પણ થયો નથી। ખબર નહીં, ભગવાનની અને તમારા બેયના જે આશીર્વાદ છે એ મને ચોક્કસ ફળી ગયા છે। હું તો તમામ ફોલોઅર્સને એટલું કહીશ, હું 16 કન્ટ્રીમાં સાહેબ ફરું છું, 16 કન્ટ્રીમાં જાઉં છું, આવું છું। અને મારા જે કોઈ ભગવાનના ભક્તો છે એ બધા જ એમ કહે છે કે સ્વામીએ તમે શું કર્યું? ત્યારે હું એવું કહું છું કે ડૉક્ટર કેર યાજ્ઞિક સાહેબે શું કરી દીધું છે એ મને ખબર નથી, પણ આ વેટ ચોક્કસ ઉતરી ગયું છે ને આજ ખૂબ મજા આવે છે। હા, તમે પ્રોપરલી ખાઈ પણ શકો છો બધું? હા સાહેબ, બધું જ જમી શકું છું। હા, આટલા ટાઈમમાં 11 મહિનામાં બીજું કંઈ પ્રોબ્લેમ એવું કશું આવ્યું હોય આ તે કશું? નહીં સાહેબ, કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી આવ્યો। ટ્રાવેલિંગ પણ એટલું બધું હોય છે, પણ આપ તો એમની સાથે જ રહો છો આટલા વર્ષોથી? એમ પહેલા નોર્મલ લાઈફ હતી, સેમ એવી રીતના નોર્મલ। બરાબર બરાબર। ઓપરેશન કર્યું જ ના હોય એવું લાગે। ના ના, એ તો દેખો, જો એ તો બધી ઈશ્વરની ઈચ્છા છે અને ફાઇનલ રિઝલ્ટ તો બધું એમના જ હાથમાં છે। અમે તો આપણે એક વ્યક્તિ તરીકે અને વિજ્ઞાનના શિષ્ય તરીકે આપણને જે પણ ટ્રેનિંગ અને શિક્ષા મળેલી હોય, તબીબી વિજ્ઞાનની, તબીબી શાખાની, એ શિક્ષા અને અનુભવ આપણે કામે લગાડીએ દરેક વ્યક્તિ માટે, બરાબર ને? અને એનું જે ફાઇનલ રિઝલ્ટ જે છે એ તો એમના જ હાથમાં હોય છે। આપણા હાથમાં આપણી મહેનત અને આપણી તબીબી શિક્ષાના અનુભવનો નિચોડ જે છે તે આપણે લગાડીએ, બરાબર? થેન્ક યુ વેરી મચ।